ગમા ગમા મારી કરિયલ વાજણ ગમા એક વાધરો બુવા હોયલો મારી બંસો રે 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 એક હોભરા જેવો ટુચકો કહું જગદીશભાઈ એક વાંધરો ભૂવો હોયલો અને વાંધરા ભૂવો નાનો બાચપણમાં એક આવાન ઘરનો કુટુંબ હોયલો અને એકાવન ઘરની માતા મોહણી હોયલી મારી બંસો મિત્રો બાપ 51 ઘરની માતા હોયલી એનું નામ મહાણી હોયલું એટલે ઘડિયો ભૂવો વૈકુંઠ પામી ગયો અને ભૂવાની મય જયારે મળ ઉપર માતાના નિવેદ આલવાની વખત આવી એટલે વસ્તી ટોર થઈ અને બધી વસ્તી દેવીને કહેવા માંડી માડી હા ભાઈ અમારી 51 ઘરની વસ્તીની વાતો હા ભાઈ એટલે જૂના જગતને ઉઠલે જઈ ધૂળના ઢગલે જઈ અને 51 ઘરની વસ્તી બેસી નોરો કર અને રજા કર જગદીશ બુવા ખુમર વાળા જો મોહણી જેવા કામ કર ભાઈ એ જગત ઉપર એ ભૂમાવા ઉપર કીધા 51 ઘરની વસ્તી બોલી માં નોરતાનો આઠમાં આવી ખમા નોરતાની આઠમાં તારો જમરક નીવો લાગે અમર તારી જોત ચાલુ હોયલી એટલે ભૂવો મારી તારો ભૂવો નહીં ભૂવો વગર તને ચમડું ખવડાવીએ અને ભૂવા વગર તારા પ્યાલા પીવા કોણ એટલે જગદીશભાઈ આ એક સમજા જેવો દાખલો છે અને ધ્યાનથી સાંભળો તો કહો પાછો અને કોઈ વાતો ના કરશો અને આવડી વાત તમારે જ્યાં મોકલે તો મોકલવાની પાછી એનું ચાલન સાંભળો એકાવન ઘરની વસ્તી નોરો કરે ખોરા પાથર ચા જઈ મારી બાપની દેવી ચા જઈ મારો આત્મનો વધાર ચા જીયો ચા ખોવાઈ જાય મારી ઢળકટી ઢિયાલડી ચા ખોવાઈ જાય મારી નોરતાની આઠમી આઈ નોરતાની આઠમ ને દાડે ભૂવો જોઈએ ભૂવા વના તારો હવા શિર નો તાવો ચમનો કર્યા ભૂવાવના તને નિવેદ જમનું ખવડાયા દેવી ભૂવાવના તારા એ ગીના મોરસના પ્યાલા કોણ પીશે એ વેરાય જગદીશભાઈ તે દાડે 51 ભૂવા 51 ઘરવાળા વિચાર કરી અને બોલ્યા ભાઈ
અને જેવી વાતો મળી એ હાથમના દાડા એ હાથમના દાડા એકાવન લોકો ભેરા થાય એકાવન ઘરનું ટોરું ફેરું તઈ મંદિરમાં જઈને બેહા બાપની દેવીના વર્તો કર્યા કરા જ્યાં જઈ મારી બાપના કડિયાના હિસાબની દેવી દેવી જ્યાં જઈ મારી ઢડકતી ઢેલડી જ્યાં જાય અમારો હોશિયારો અવતારી આયો કોની અમારો રણી ધણી કોણી અમારી સંભાર લેશે કોણી અમારું લેશે લેશે મારી વગડાનો તું વિહામો એટલે હાથે રાતે મધરાતે આવી અને 51 ઘરની વસ્તીને કીધું બેટા કાલે આઠમનો દાડો છે કાલે મારી આઠમ ભરવાની અને કાલે આઠમનો દાડો જો કોકનું કાંડો ઝાલી અને ભૂવો ના કરી નાખું તો મને મોહાણી ના કહેશો ખમા ખમા દેવી ખમા તના ખમા તારા મોખાય અવતારા નારા એટલે બાપ તીદાર દેવીની જગત ઉપર 51 ઘરની આલમ વાળું વસ્તી બેહી જઈ અને દેવી નોરો કરો એ 14 વર્ષની ઉંમરનો દીકરો હોયલો જગા ભાઈ બચપણનો એ વાંધરો હોયલો મરી નાખ્યો નાનપણથી ભગવાને ખોડી મેલેલી અને ખોડીલો દીકરો આંધરો હોયલો આછો મેં શીર બાજરી માય દેવી દેવી મને લઈ આવી જગદીશ ભાઈ ઘેર ફરવા માંડી કોઈ ભુવાનું કરીએ હારું ના ભાર્યું મારા જગા ભાઈ કોઈ ગરીબની વસ્તીનું ઘર ના ગમ્યો મા બાપ વગરનો દીકરો મા બાપ ના મળે કાકા ના મળે કટમ ના મળે મામા ના મળે મોહાર ના મળે અને બાપી આ દીકરાનું કાઠું જાણી ધૂણવા માંડી વગર બાપ નો દીકરો આધરો એ જેવું બોલે મારી બનશો માં ના મળે બાપ ના મળે કાકા ના મળે કટમ ના મળે ભાઈ ના મળે દોસ્તદાર ના મળે અને બાપીઓ દીકરીઓ બોલ્યો કે માં જવા દે મારી મારા કાંઠા ઝાલમ કોઈ મજા નહીં ગામમાં ઘર નહીં જમમાં છેતર નહીં જમનો દીવો કરું દેવી કાલે 51 ઘર વાળા મન છકારો દેશે મોહાણી તને છકારો નડી જશે એ વેરાય
એ રીતે ઓથરાને મળી એવી રીતે જગા ભાઈ તમને આવડી એ મળી એક દાળ તમારું કોઈ નહીં હોયલું તે દાળ તમારું કાંડું ચાલ્યો આયેલી કુંવાસી નું હારું કરવા કુંવાસી ને વિશ્વા ના આવડ્યું ખાતા ના આવડ્યો મલવાયા એ કુંવાસી એને ઓરછી ના જાણી એને પડી મેલી ને કુંવાસી હાલી જઈ તો કોણ જગા જગા તારી મના કોણ મારું રણી ના ધણી મના મારી બંસો અરે મારી મળવાય આવી એ તો જતી રહી પણ મળ્યા વગર ને હું સોઈ ફોર્યો અને બાવરીના ઠૂઠા જેવો મારી ખાવા ઘર નહીં ક્ષમા છેતર નહીં રહેવા ઘર નહીં મારી ભેરું રહેવું હોય તો રહેવા હું તને ના નહીં પાડતો એટલે દેવી બોલી જગા મને વારવી હોય તો મારું થવું પડે મને બેહાડવી હોય તો મારું થવું પડે અત્યારે બેહી જાઉં કાલ વળતો કરી કુંવાસી પાછી વર્ષે તો મારે આવના નહીં છોડું મારી બંસો એ રીતે તેના વાંધરો બોલ્યો કે મારા ઘર નહીં શ્યામ સિત્તર નહીં રહેવા ઘર નહીં કોઈ જકારો દેશે મને જકારો વાગશે તને જકારો વાગશે એટલે દેવી બોલી કે એટલા બધા તારું કાઠું ચાલ્યું ના ભાઈ હું ચેવા નમૂના મૂકું ચેવી તારી વાતો લાવું ચેવું કરવું એ મારે દેવીને કરવાનું જકારો વાગતા વાગશે પણ તારા કાંઠાવના મને કોઈ કાંઠા હારા લાગતા નથી તું મારી પ્રથમા પારીશ તું મારી બીક રાખીશ કને કોઈ બીજા બીક રાખે એવા લાગતા નથી ચૌદ વર્ષના દીકરા ધરા ના કાંઠે આઈ ગોરમ વર્ષના પ્યાલા પી જાય હવા શેર તેલ ન તાવે આઈ પાંચ પુરીઓ કાઢી જઈ તે દાડ ચાર શેર નું ગોર હું દઈણું કઈ 51 ઘરની ખમા ખમા બોલીને જઈ મરી ના જાઓ દુઃખ હાબરા માન બાપ સુખ હાબરા શાશરી મારી બંસો સુખ હાબરે શાશરી દુઃખ હાબરે માને બાપ મા બાપ ના હોય તો બાપની દેવી ના હાબરે તેદાર કવિ કલાકારો કહેશે જગા ભાઈ મા મરે તો મરવા દેજો બાપ મરે તો મરવા દેજો કાકા તૂટે તો તૂટવા દેજો કટમ તૂટે તો તૂટવા દેજો ભાઈ મરા બુહારિયા બેની મરા 10 જાય જગા ભાઈ જના બચપણમાં માવતર મરાય અને 14 દેહું ના વાયરા વાય તે
તે દાડા નોના ગોખલામ બેટી બેટી બાપની જેવી વિચાર કરા આજ મારું એણ ધાડ્યું પંખીડું રડે એનો કોઈ રણી નહીં કોઈ એનો ધણી નહીં સુખ મેં તો હવ કોઈ બેલી થશે દુઃખ મેં કોઈ એનો છેડો ના ઝાલા તે દાળ ગોખલા મેં આઈ એ ઓથરાના કોના ઝલ્યા એ વિરાય હાજો આદરાના કાંડા ઝાડીને આવી 51 ઘરની મસ્તીની મેં કહું બાપ પિયાલા પી જીમોસના પિયાલા પીને હવા શેર પૂરીઓ કાઢી ગોર હોંદડ્યો કઈ ખમા મારી વસ્તી એટલે 51 ઘરવાળા બોલ્યા કે માં અમે કોઈ ઘર તને ના ગમ્યો ના આધરો તને ગમ્યો એટલે દેવી બોલી ભાઈ મને ફાવે જ પણ તો તમારું કદાચ કામ ના કરું તો હું અધરાની માતા ને એટલે 50 ઘર વાળા કે પતિત મૂચ્યું હાજી હાજી તું અધરા 14 વર્ષના દીકરાની આવી એ કોને ખબર હોય અમે 50 ઘરવાળા પતિત મુજીએ પતિત પોકી જતી હોય તો તું મારા બાપની કારા ઓઢણની ઓઢનારી મોહાણી કહેવાય તો એ મારો મોધરો ભૂવો હાચો કહેવાય એક માનીએ નહીં મારી પંચો આ મોહણી મિત્રો બાપની દેવી પૂજવી હોય તો બાપની દેવીની પેટ વેઠ કરવી પડે તો બાપની દેવી મળે અગર બાપની દેવી માતા ના મળે કસોટી વના ધર્મ ભેરું ના થાય જેને કસોટી પડે એને બાપની દેવી ભેરી થાય એને ભગવાન ભેરો થાય બાપ કસોટી વના ધર્મ ના હોય કસોટી વના દેવી ના મળે અત્યારના જમાનો તો 55 નો માળો નાચ્યો હોય લાડવા બનાવ્યા હોય અને 5 પંચાયત 5 ભુવા ધોરાણી શાલો આલી હોય તો બધો ધણી શું બોલતો કહું તું મન એટલે દેવી વિચાર કરે કે અમે તો શી નવાઈ કરી તે કહો તાતર મળવાનું કે હજુ તારા દીકરા લાડવા મન પસવા દેના તારા મૂલાની સુગંધી આવે મને ગંધ લઈ લેવા દેના તારી એવડો એ ભણનો દીકરો છે એવું બોલતો હોય મારી લાડવા તો અમે બનાયા ફૂલા લાયા બધું તું કશું કરતી નહીં ચલો ફૂલા ચડાવીએ એવા માનવી હોય અને પહેલાના જગતમાં માતાને મળવા ના નાખે ફૂલ ના લે પણ એક વાર્તો કરે વાર્તાની જગદીશભાઈ માતા ભેરી થાય અત્યારે તો ફૂલ દાદાગીરી આવ્યું કામ કરી આય એટલે આ બાપા તા દેવી બોલે અને બાપની માતા બોલે ન્યાય વગર માતા ના જાય ન્યાય હોય તો લેણાય લે લેણા લે તો એ પાછી ના વરે જગદીશ ભાઈ પણ એ આપણો હાચો ન્યાય હોય આપણી કોઈ ખોટી ખપડી મારતું હોય કોઈ ખોટી નિંદા કરતું હોય
આપણી કોઈ ખોટી ખરી કરતું હોય, ખોટી વાંગરી કરતું હોય, ખોટા શબ્દ બોલતું હોય અને આપણી ખોટી ખપડી મારતા હોય, એને મોકલવાની જરૂર નહીં. એ વડિયા પોતે પોકી જાય છે બાપો, અને જાય એટલે એ લીધાવના પાછી વરતી નથી વીરા. પણ લેવાય તો લેજો, એને સંભાળાય તો સંભાળજો. વૈણું વાળતા નહીં આવડે તો આપડા ભૂકા મારે એ વીરાએ. મિત્રો, દેવી દેવી શું કરો? દેવી જોયામાં જેને જોઈ નહીં, જેને ભારી નહીં, એના ઉજા હાથમાંની ખબર નહીં. અને જગદીશભાઈ જેને જોઈ એને ઉજા હાથમાંની ખબર પડી જાય કે માં કોણ છે, માં શું કરે, માતા ચેવું કરાવે. માતા રીજે જા જગદીશભાઈ તો રાજની ગાદીએ બેહાડા. અને તમારા કિસ્મતમાં હતી ત્યારે તમને ગાદી મળી. હાચો. તમારા કિસ્મતમાં હતી તમને ઇંગ્લિશના બોટલ પીવાડ. અમારા કિસ્મતમાં હતી તારી અમારે ગાવાની વખત મળી. કિસ્મત વના ફેરું ના થાય, ભાવના એ ભક્તિ ના થાય. મન વના મળતી નહીં, ભાવના એ ફેરું કરતી નથી. પણ 100 રૂપિયા આલે તો 10 રૂપિયા કોકને ધર્માદા વાપરવા આલજો તો દેવી મળશે કે દેવી નહીં મળે. 100 રૂપિયાનું કોમ માતા કરીને આવે તો 50 માતા ને આલજો. પછી પોતે વાપરજો, પછી ધર્માદામ કાઢજો. અને આટલું કરો જગદીશભાઈ, જો કદાચ હોરી ના પડી જાય તો એ બાપની દેવી ના કહેવાય. રી 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 બાપા. પછી પડિયાર ભુવા સમજી લેજો, હું કવિએ મારી ગતરી કરી લેજો. બાપની દેવી પહેચનો આહુણ ના પડીએ તો એને ઝટકો વાગી જાય. બહુ દાડા રડ્યા, બહુ દાડા ફર્યા, બહુ દાડા આહુણા તમારા પડ્યા. હવે આહુડા પારવા નથી આવી હો જગદીશભાઈ. તમારી ઘર વખડી ના આહુડા ખવાય આવી. તમારા ઘરના વાગણે પૂંજો પડ્યો હોય એ પૂંજો વારવાય આવી. અત્યારે તો કંકુની લીટીએ તમારે ઘેર મોદ શોખ મારી રહીએ વેરાય. રોઈ રોઈને કોને સંભળાવું, મારે રોઈની કોની વાજો કહું. એ જગદીશભાઈ રોઈ રોઈને કોને સંભળાવું,
ગોદલડાની વાતો કોણ કરો તૂટલી સી ગોદડી ન નવશ્યન ધાગા તૂટલી સી ગોદડી નવશ્યા ધાગા અને શિવતા શિવતા 6 મહિના લાગ્યા 6 મહિના શિવી તૈયાર કરી તરત 60 દાડા જેવી વાદ્યો મની ઓડાય તો ઓળજો પથરાય તો મોથરજો એક નખો વઈ જાય તમારા બાપના મંદિરે હાચું ઘરેણું મળ્યું હાચી તમને હીરો મળ્યો જોજો યા હીરો જોખો ના થાય હીરાન જોખા ના કરીશો બાપુ જગદીશ ભાઈ આ તો બાપની દેવી ઘડીક અમે ઓમની કુલાટ મારા ઘડીક ની ઓમની મળે ઘડીક અમે ઓમની ફરી જાય બાપ દેવી જગદીશ ભાઈ પારખું કરો અને પારખામાં જો પાસ થઈ જાઓ તમને ઓમ નમાવે તમને ઓમ નમાવે પણ આગળની જે લીટી હોય લીટીએ ઝાલ્યા રાખો તો તમને પારખામાં પાસ થઈ જાવ તો દેવી કહેવાય એટલે પેલી બાજુ આંધળો ભૂવો વિચાર કરીને બોલ્યો કે માં જો મારા કાંઠે આવી હોય તો મારા 50 ઘરની વસ્તીનું પૂરું કરવાની હોય તો જ ધૂણી છે ના પતિદાદી દાતીદાડે 50 ઘરવાળાએ વિશ્વ પાતાળમાં નાગ પિતાના માથે નાગ પિતાના માથા નાગ પિતાના માથા અમરી ફૂલધારી 50 લોક ઘરની વસ્તી બેહી જઈ લઈએ આઈ મારી કલિયાની એ ના ગણી આઈ મારી ઢળકટી ઠેલડી આઈ મારી કનૈયા મોર દેવી આઈ वो 50 ઘરની વસ્તી વિષમા પાતાળમાં નાગ પિતાના માથે અમર્યું ફૂલ ધાર્યું એ વિરાય હાજો નાગ પિતાનો અમર્યું ફૂલ હતું એ ધારી કહી દીધું એટલે 50 ગોર લોકોએ ભુવાન સાંભળો કર્યો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ થવા માંડ્યા ભુવા પણ એ હેડ્યો આમ તો દોરો બાંધે જગા ભાઈ તોય મટી જાય પણ પેલા 50 ઘરની વસ્તીને ગમે નહીં 50 ઘરની વસ્તીના પેટમાં કર્મ પડ્યા હાજો એ જીવનભાઈ આવો 50 ઘરની વસ્તીના પેટમાં કર્મ પડવા માંડ્યા એટલે આપણા હાઈ ડેલી વાળા આપણા ઘરા ઘરવાળા હારા હગા વાળા અને આપણો ભૂવો જ્યારે ધૂણવા બે અને ચૈતન્ય 8 માવન ખવડાવીએ એટલે મિત્રો આપણા હગા ચર્ચા કરે કે આવો ભૂવો દેવી આપણી મળી આપણું મંદિર આપણું અંધરાનું તો શું છે બાપુ અંધરાએ તો કદાચ એક આટલો કકડો મૂચ્યો હોત તો એના બાપની દેવી કહેવાય
જો આંધળાએ કદાચ એ કેંટનો કકડો મૂચ્યો હોત, કદાચ એ કેંટ આલી હોત ને જગત પર મૂચી હોત તો આપણી દેવી ગણાય. દેવી તો આપણી મળે આપણો તો ભૂવો આપણો હોવો જોઈએ ને. આવી આઠમ આવે એટલે ભૂવો બદલી નાખીએ. એટલે આંધળા ભૂવાએ કાનો કાન સાંભળ્યો ને આંધળો ભૂવો રડે રધનો ભાવ કરો. અને મિત્રો અને બાપ આંધળો ચેવી વાતો કરે. માતાના મળલા જય જગદીશ ભાઈ ભૂવો રડે રધન કરે. બાપની દેવી ના દીવા હમું જોઈ જગદીશ ભાઈ ગાના રધન કર્યા. માય માર માથે હોશિયારો અવતારી આવ્યો. દેવી દેવી આવું કરવું તું શુકવા મારા કાંઠા ચાલ્યા. ઓ મારી મોહાણી મને પચા ઘરવાળાએ દગો કર્યો. મારી વસ્તી દગો કર્યો. દેવી ત્યાં મને દગો કર્યો. આવો મને દુઃખ યાલવું તું તો શું ગવા ત્યાં મને ભૂવો કર્યો. યાદ ગો એ શિવાન કોઈ ધણી નાય મળે. હા ભર મારી આંધળાની વાતો તો હા ભર. જીદાર તું મારા કાંઠે આવીને બોલી કે બેટા દુઃખ આવા તો મન માતા મોહાણી દુઃખ આવા. પથ્થર નો પાર્યો નહીં બોલા દેવી. પથ્થર નો પાર્યો નહીં બોલા. આજે તું પથ્થરનો પારિયો બની જી. આજે મારા આંધળાનો હાફરતી નહીં કે મજિયા ગલી મજ પાછલી નો શુમાર બન્યો બન્યો બન્યો. ચારના ગજર જઈ આંધળાના માથે આવી ઉભી રહી. ગોમમાં હારું રેવા ઘર નહીં શમમાં ચેતર નહીં ઓ જગદીશ ભાઈ. ટૂંકા બુકા રૂટલા લાઈ માજી ખાઈ બાપની દેવી નો દીવો કરા. પારકા નેવાય જઈ ઊંઘી જાય. એ તે દાડી હાથના કરેલા ઉશંગાયન કોતરા. એ કોથરાની બાંધેલી અન ગોદડી મરી નાચ્યો નાચ્યો. નોરતાની આઠમી આઈ એટલે જગદીશ ભાઈ ભુવાન કીધું. નોરતાની આઠમનો દાડો નોરતું બેહવાનું થયું એટલે 50 ઘરવાળા કીધા કે આંધળા હાંભળ તું ગામે ગામ ગામડે ગામડે ઘેર ઘેર માજી ખાય છે.
અને આ પારકા નેવાય હોય છે પાછો હવારમાં તું દીવો કરો બાપ તું અમારો ભૂવો ચમનો ગણાય તારા કારણ તારા કારણ અમારી બાપની દેવી છેટી થઈ જાય જો તઈ તે માજી લાઈ કઈ ના મારી બાપની દેવી નો દીવો કરે તારા કારણ અમારો મળલો હુનો પડ્યો ये याद रावर हमर नय मारी नातनी वत्यो हम 50 घर नो कुटुंब पड़ियार बेरा तया हो वीरा आज ती तू मारो बुआ नहीं ना तुम्हारी माता नहीं ज्યાં જવું હોય તઈ જતો રેજે કાલ પાવામાં કાલે નોરતાના પહેલે દાડે દીવો ના કરી છીએ વેરાએ કરવાની વખત આવી એટલે જકારો દીધો એટલે આંધળો બોલ્યો માં આજ મને મારી વસ્તી ધકો દીધો આજ મારી વસ્તી મને છેટું કરી નાખ્યું ન તારી મારી વસ્તી મને જકારો દીધો મને ધકો દીધો વસ્તી જકારો આલ્યો દેવી તારે જકારો આલવો હોય તો બોલે એટલે જગદીશભાઈ પોતાની માતા મોહણીથી બોલી કે બેટા વસ્તીએ જકારો દીધો મેં દેવીએ જકારો દીધો નહીં કે પણ હા ભાઈ मन वस्तीनी जरूर नहीं मन आवा मननी जरूर नहीं पण तारा नोदिया ही मन छेटी ना पड़तो होय तो हालना बेटा तारी जोड़े ना आऊं तो हूँ मोहनी हूँ फलाड़ा ना जोगनी हूँ जगानी देवी नती विराये बापा તમને દુઃખ માં ફેરી થઈ જોજો દુઃખ ની ફેરી થયેલી ને કોઈ ના નાખો મારી 500 દારી બે તો જગા ભાઈ રૂપિયા હોય તને હોય તો તમને પાસ દાડા ખવડાવે નહીં મિત્રો અને જગાભાઈ ભુવા આ તો દેવી કહેવાય જો કદાચ રૂપિયા હોય ધન હોય મિલકત હોય બધું હોય પણ ખાવાનો ટાઈમ આવે ફટકરથી વટ આવે ઊભું થઈને જતું રહેવું પડે એ પાર ખુલે તમારે પણ જો પારખામ પાસ થઈ જજો અને જો પાસ થશો ને તો ખુમરવાડ ગામની અંદર હું બોલું છું તારી જેવું તમારા માતાના મંદિરમાં કે કોઈ તમારો વાર વાંકો કરે ને તો એક વાર વાંકો કરે 52 વર્ષનો જવાબ ના ને તો મોહાની પૃથ્વી ખોટ લાગી જાય ભાઈ
હું ભાજી અને થયેલી કદાચ પોતાનો વારો કોણ કોણ તારો આશરો કોણ તારો ધણી હું ગરીબ ના બાપની દેવી દેવી બાપો તાલે વનનું તો જગાહો કોઈ થાય ગરીબનું કોણ થાય ગરીબની અને બાપની દેવી થાય જર ઓશિયારા મેલ્યા નથી ઓશિયારા મેલી જબ તો બાવન ચુગિયારી જાવ તે દાર વાંધરો વન મેં હેળવા માંડ્યો એ વાંધરો એક જગાએ ગામમાં જઈ ખુમરવાડ જેવા ગામ હોયલા મારી પૈસો એક ગામમાં જઈને આધરો વિચાર કરી બોલે કે માં ચા જવું ચા ના જવું એટલે ભાગરે બેઠો બેઠો વાતો કરે કે મારી તું મારા કાંઠા ધૂને અમથું મટાડી દે પણ કોઈ દોરી લઈને જનારો ભૂવો બતાવો જાગર્યો તો બહુ સારું તારી એવડા ગામના પાદરે એક બેરો જાગરિયો બેહી રેલો બેરો જાગરિયો રડે રદન કરે ડેરા માં હું વગાડું જબરું ગઉં છું જબરું પણ મને કોને બેરો છું એટલે મને કોઈ એ ડાખ વગાડવા બોલાવતું નથી એ વેરાય બાપુ બાપુ આ મારું એસ્કેપ રૂમ હા બેરો જાગરિયો બોલે કે માં વગાડું જબરું ગઉં છું જબરું પણ કોને હાંભળતો નહીં એટલે હું અભોગે પડી ગયો છું કે પણ એ દેવી અને એ મારા મહેન્દ્રભાઈ ચમુ ગાવા છે રી 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 બેરો જાગરિયો બોલે માં એક મળીએ બોલાય ના કે આખી જિંદગી મારી ધન ગુજરાન થઈ જાય વિરાય આજો બેરો જાગરિયો અને અધરો ભૂવો ભેગા થયા અને બેરો જાગરિયો બોલ્યો કે ભુવાજી છે તાકો તો કે ચમા નોરતા દાડા જાત તમારે બહાર નીકળવું પડ્યું એટલે વાંદરો ભૂવો રડી બોલી ગયો કે ભાઈ ગામમાં ઘર નહીં શ્યામમાં છેતર નહીં 50 ઘરનો કુટુંબ છે પણ કઈક ભરાત પડી એટલે મને ભુવાને ઝકારો દીધો અને મારી બાપની દેવી મારા કાંઠા છે અને એમણે નવા ભુવા કર્યા કે અને માતા મારી જોડાઈ પણ મને કોઈ દોરી લઈને જનારો નહીં કે એટલે બેરો જાગરે બોલ્યો ભાઈ અને મિત્રો બાપ મારા કાંઠે દેવી જબરી ધૂણે બાપ તારા કાંઠે ડાખલી જબરી વાગે પણ મોટા ભાઈ મને સંભળાતું નહીં તો કે સંભળાવશે મારી માતા ઘરની બહુ ડાખલી બાંધવી છે તો કે બાંધીએ એટલે ભૂવો જાગરી બે ભેરા થઈ છે.